નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ અમદાવાદ। વિનતીપુર વિસ્તારમાં આવેલા જી કોલોની પાસે જાગૃત હનુમાન દાદાનું મંદિર જે વર્ષોથી એ ગાડી એક પોતાની આગવી ઓળખમાં પ્રસિદ્ધ છે, ત્યારે પોતાના 26મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા પાટોત્સવ જ્યારે ઉજવી રહ્યું છે, ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ અહીંયા દર્શન માટે અને ભગવાનનો પ્રસાદ લેવા માટે ઉમટી પડી છે। ત્યારે આપણે મંદિરના મહંત એવા ભાંડુ બાપુ પાસેથી આપણે વિગતવાર માહિતી અને મંદિરનું વિશેષતા શું છે એ જાણીશું। મારું નામ ભાંડુ બાપુ છે। બચપનથી જ અહીંયા હું છું અને આ અહીંયા વાંદર મરી ગયા હોવાથી 80-90ની સાલમાં વાંદર ઓફ થઈ ગયેલો, એને આપણે દફન વિધિ કરી। એ પછી ભાવિ ભક્તોથી નાનું ડેરું હતું અને આજ કેટલાય સમયથી આવી રીતે ભંડારા ક્યાંથી આવે છે, શું આવે છે અમને ખબર નથી ને આ રીતે ભાવિ ભક્તોના ભંડારામાં ભંડારો સદાય ભંડારો રાખે છે। બાપુ, આશરે દરેક ભંડારામાં કેટલા ભાવિક ભક્તોનો અહીંયા ભંડારો થતો, કેટલામાં પ્રસાદ પામતા હશે? આમાં ભાવિ ભક્તોનું કોઈ નક્કી નથી હોતું, તો 15,000 થી 20,000 જેટલી પબ્લિક તો આવે છે અને 15,000 થી 20,000 માણસનું રસોડું બી બનાવીએ છીએ અને ધામધૂમથી ભાવિ ભક્તોના સાથના સહકારથી આ ભંડારા થાય છે। અહીંયા હવનમાં બેસવાના બી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો કે દાન પેટી લખવામાં બી નથી આવતું કશું, અને દર પૂનમે હનુમાન દાદાના માનેલા ખીચડા લોકો ચડાવતા હોય છે। લોકોનું કેન્સર બી મટી ગયું છે, કેટલી બીમારીઓ બી મટી ગઈ છે અને લોકોના આશીર્વાદથી આ મંદિરનો ભાવિ ભક્તો ઉમટી પડે આથી। અને દર મહિને આ પૂનમનો પ્રસાદ કરો છો, એ પણ વિશે કંઈક? આ દર પૂનમે આપણે પ્રસાદ ચાલુ રાખ્યો ખીચડાનું, અને એક ભાઈને એવી તમન્ના હતી કે મારું કામ થાય તો હું બાપા સીતારામના જેવો ખીચડો આપણે બધાને ખવડાવવો છે। તો અમે નક્કી કર્યું કે ભાઈ આપણે તારું કામ થયું તો ખવડાવશું। એ અમે પ્રસાદ જમાડવાનું ચાલુ કર્યું। એ પછી હજુ સુધી ભંડારામાં પૂનમનું જે ખીચડામાં પ્રગતિ થતી જાય છે, પબ્લિક બી વધતી જાય છે। આજે અમે 15,000 થી 2,000 માણસનો ખીચડો બનાવીએ છીએ, આમ ભાવિ ભક્તો આવે છે।